નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ચાલો સીધી જ વાત કરીએ ભારતના વૈજ્ઞાનિક અને રક્ષણાત્મક ઇતિહાસના એક અત્યંત ગૌરવપૂર્ણ દિવસની. મે 1998. આ એ મહિનો હતો જેણે દેશની જ નહીં પણ આખી દુનિયાની વિચારધારાને હચમચાવી નાખી હતી. પોખરણ 2. જુઓ, આ માત્ર કોઈ નામ નથી. આ ભારતની અદમ્ય વૈજ્ઞાનિક શક્તિ અને આપણી આત્મનિર્ભરતાનું સૌથી મોટું પ્રતીક છે. તો ચાલો આ અદ્ભુત ઐતિહાસિક સફરમાં જરા ઊંડા ઉતરીએ. જરા કલ્પના કરો, રાજસ્થાનનો એ ધગધગતો અને વિશાળ રણપ્રદેશ, આકાશમાંથી જાણે આગ વરસતી હોય, અને આ એકદમ શાંત દેખાતા રણની વચ્ચે એક એવું સિક્રેટ મિશન આકાર લઈ રહ્યું હતું જેની દુનિયાના સૌથી શક્તિશાળી દેશોને પણ જરાય ભનક નહોતી. આ કોઈ સામાન્ય દિવસ નહોતો. આ એવા મિશનની તૈયારી હતી જે થોડા જ કલાકોમાં આખા વિશ્વને ચોંકાવી દેવાની હતી. તો ચાલો આ ઐતિહાસિક દિવસની વિગતોમાં જઈએ. 13 મે 1998. આ તારીખ કેમ આટલી ખાસ છે? જુઓ, આ બધું કંઈ એક જ રાતમાં નહોતું થયું. આ ટેસ્ટિંગ 2 મુખ્ય તબક્કામાં વહેંચાયેલું હતું. પહેલા 11 મેના રોજ પ્રથમ તબક્કાના પરીક્ષણો એકદમ સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા, અને આ જ સફળતાએ 13 મેના રોજ થનારા બીજા અને અત્યંત નિર્ણાયક તબક્કા માટેનો રસ્તો સાફ કરી દીધો. વિચારો, માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં જે ઝડપ અને ચોકસાઈથી આપણા લોકોએ કામ કર્યું ને, તે ખરેખર અકલ્પનીય છે. હવે વાત કરીએ આના બીજા તબક્કાની, ઓપરેશન શક્તિ અને તેની પાછળની ગજબની ગુપ્તતા. તમને ખબર છે, ઓપરેશન શક્તિ ખાલી કોઈ કોડનેમ નહોતું, એ એક આખી જબરદસ્ત રણનીતિ હતી. આ મિશનને એટલી હદે સિક્રેટ રાખવામાં આવ્યું હતું કે વિશ્વની મોટી મોટી ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને તેમના પાવરફુલ સેટેલાઇટ્સ પણ તેને પકડી શક્યા નહોતા. રણની રેતીમાં આપણા વૈજ્ઞાનિકો આર્મીના યુનિફોર્મમાં કામ કરતા હતા, જેથી કોઈને શંકા જ ન જાય. આ ગુપ્તતા જ ખરેખર ભારતની સૌથી મોટી માસ્ટરસ્ટ્રોક જીત હતી. હવે વાત કરીએ એ અસલી હીરોઝને, એટલે કે આપણા મહાન વૈજ્ઞાનિકોના મહત્વપૂર્ણ યોગદાન વિશે. ખાસ કરીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને ડૉક્ટર આર ચિદમ્બરમ. આ બંને દિગ્ગજો અને એમની ટીમે આ અભિયાનને સફળ બનાવવામાં જે જીવ રેડ્યો છે ને, તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. તેમના નેતૃત્વ વિના ઓપરેશન શક્તિ કદાચ માત્ર એક વિચાર જ બનીને રહી ગયું હોત. સ્વદેશી વૈજ્ઞાનિક પ્રતિભાની આ એક ભવ્ય જીત હતી. આ ટેસ્ટિંગથી થયું શું? તો ડૉક્ટર કલામ અને તેમની ટીમે આપણા સંરક્ષણ કાર્યક્રમોને એકદમ નવી જ ઊંચાઈ પર પહોંચાડી દીધા. આપણી મિસાઇલ ક્ષમતાઓ એડવાન્સ થઈ ગઈ, અને સૌથી મોટી વાત, ભારતે કોઈપણ બહારની મદદ વિના દુનિયાને બતાવી દીધું કે ભાઈ, ટેકનોલોજી અને તાકાતમાં અમે કોઈથી પાછળ નથી. પણ હવે જરા વિચારો, જ્યારે 13 મેના આ ટેસ્ટ પૂરા થયા અને ભારતે છાતી ઠોકીને સત્તાવાર રીતે જાહેરાત કરી, ત્યારે શું થયું હશે? દુનિયાભરમાં જાણે ભૂકંપ આવી ગયો. તો મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે આખી દુનિયાને ખબર પડી કે રાજસ્થાનના રણમાં અસલમાં શું રંધાઈ ગયું છે, ત્યારે તેમની પહેલી પ્રતિક્રિયા કેવી હશે? તેનો જવાબ જોઈએ આ વિભાગમાં. વિશ્વની પ્રતિક્રિયા અને આપણા પર આવેલા આર્થિક પ્રતિબંધો. થયું એવું કે એક તરફ અમેરિકા સહિત વિશ્વના ઘણા મોટા દેશોએ ભારત પર કડક આર્થિક અને ટેકનોલોજીકલ પ્રતિબંધો લગાવી દીધા. એમનો સીધો ઉદ્દેશ્ય હતો ભારતને દબાવવાનો. પણ બીજી બાજુ શું થયું ખબર છે? આપણી આર્થિક ક્ષમતા અને આત્મનિર્ભરતા એક મજબૂત ઢાલ બનીને ઊભા રહ્યા. આ પ્રતિબંધો આપણને રોકી તો ના જ શક્યા, ઉલટાનો દેશના યુવાનોમાં અને વૈજ્ઞાનિકોમાં એક નવી જ પ્રેરણા અને દેશભક્તિ જાગી ગઈ. અને આ જ વસ્તુ આપણને બખૂબી રીતે લઈ જાય છે રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજીના લાંબા ગાળાના વિકાસ તરફ. શરૂઆતમાં તો દુનિયાને લાગ્યું કે આ માત્ર ભારતની સૈન્ય શક્તિનું એક પ્રદર્શન છે, પણ ધીમે ધીમે આખી ગેમ બદલાઈ ગઈ. આ સફળતાએ વિજ્ઞાન અને રિસર્ચને એવો જબરદસ્ત બૂસ્ટ આપ્યો કે આખા દેશમાં સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાની એક લહેર આવી ગઈ. આપણે બીજા પર નિર્ભર રહેવાનું કાયમ માટે બંધ કરવાનું નક્કી કરી લીધું. જો સ્પેસિફિક સેક્ટર્સની વાત કરું ને, તો સ્પેસ સાયન્સ હોય, આધુનિક મિસાઇલો બનાવવાની વાત હોય, શાંતિપૂર્ણ કાર્યો માટે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ હોય, કે પછી ઓવરઓલ ડિફેન્સ, આ બધામાં આપણે બુલેટ ટ્રેનની સ્પીડે આગળ વધ્યા. આજનું મોડર્ન અને પાવરફુલ ભારત બરાબર આ જ પાયા પર ઊભું છે. અને આ બધી વાત ખાલી લેબ્સ કે આર્મી બેઝ પૂરતી સીમિત નથી રહી ગઈ. આજે આપણી શાળાઓમાં પણ આ દિવસને એક ગૌરવશાળી સિદ્ધિ તરીકે ભણાવવામાં આવે છે. કેમ? કારણ કે આવનારી પેઢીને સમજાય કે દેશના વિકાસ અને સુરક્ષા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ખરેખર કેટલા જરૂરી છે. આ જ્ઞાન જ આપણું સાચું ભવિષ્ય છે.
જો આજના આ આખા એક્સપ્લેનરને મારે એક જ વાક્યમાં કહેવું હોય તો વિજ્ઞાન અને આત્મનિર્ભરતા રાષ્ટ્રને શક્તિશાળી બનાવે છે. 100% સાચી વાત છે. જ્યારે કોઈ દેશ પોતાના વિજ્ઞાન અને પોતાની તાકાત પર ભરોસો કરે છે ને, ત્યારે દુનિયાની કોઈ તાકાત કે કોઈ પ્રતિબંધો તેને આગળ વધતો અટકાવી શકતા નથી. તો આ ઐતિહાસિક સફરના અંતે એક સવાલ ચોક્કસ વિચારવા જેવો છે. 1998માં જે પાયો નંખાયો તેણે આજ સુધી આપણને રસ્તો બતાવ્યો, પણ આવતા દાયકામાં ભારતની આ સ્પીડે વધતી વૈજ્ઞાનિક શક્તિ દુનિયાને કઈ નવી દિશા બતાવશે? શું સ્પેસમાં કોઈ મોટા રહસ્યો ઉકેલાશે કે ડિફેન્સમાં કોઈ નવી ક્રાંતિ આવશે? જરા વિચારજો. આજના આ ખાસ એક્સપ્લેનરને આપણે અહીં જ પૂરું કરીએ છીએ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અને હા, હંમેશા કંઈક નવું શીખતા રહો.